આ વાત છે અમદાવાદની એક જાણીતી સ્કૂલની, જેની મનમાની સામે વાલીઓ તો હેરાન છે, પણ શિક્ષણ વિભાગની ઢીલી કાર્યવાહી સામે પણ મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. થલતેજ વિસ્તારની ઉદ્ગમ સ્કૂલ વાલીઓ પર સ્વેટર અને યુનિફોર્મની ખરીદી માટે જબરદસ્ત દબાણ કરી રહી હોવાની ફરિયાદો ઉઠી છે, અને આ ફરિયાદ બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓએ સ્કૂલને શોકોઝ નોટિસ ફટકારી અને પૂછ્યું કે આરટીઈ એક્ટ હેઠળ તમારી સામે દંડનીય કાર્યવાહી કેમ ન કરવી. પણ સવાલ એ છે કે શું આ ફક્ત નોટિસનો ખેલ છે? ઉદ્ગમ સ્કૂલમાં ભણતા એક બાળકના વાલીએ ડીઈઓને ફરિયાદ કરી છે કે એમના બાળકને થેલેસેમિયા છે અને સ્કૂલે જે સ્વેટર ખરીદવાનું કીધું છે એટલું બધું પાતળું છે કે ઠંડી રોકી શકતું નથી. વાલી ઘરેથી બીજું ગરમ સ્વેટર પહેરાવીને મોકલે છે, પણ સ્કૂલના ટીચર એને કઢાવી નાખે છે. વાલીનો સવાલ સ્પષ્ટ છે, જો ઠંડીથી મારું બાળક બીમાર પડે, એને કંઈ થઈ જાય તો તેના માટે જવાબદાર કોણ? ફરિયાદ મુજબ શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડના અને નક્કી કરેલા વેન્ડર પાસેથી જ શૂઝ, યુનિફોર્મ, સ્વેટર અને સ્પોર્ટ્સ યુનિફોર્મ ખરીદવા માટે મજબૂર કરી રહ્યા છે. સ્કૂલવાળા વેબસાઇટ પર કેટલાક નામ મૂકી વાલીઓને ઇનડાયરેક્ટલી એ જ જગ્યાથી ખરીદી કરવા માટે પ્રેશર કરે છે. હવે વાત ડીઈઓની કાર્યવાહીની. સ્કૂલ સામે ફરિયાદ થઈ એટલે ડીઈઓએ પૂછ્યું કે 10,000 રૂપિયાનો દંડ કેમ ન કરવો? પણ સાહેબ, ડીઈઓ દ્વારા દર વખતે માત્ર ખુલાસો જ માંગવામાં આવે છે. હજુ સુધી ઉદ્ગમ સ્કૂલ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ. અહીં મોટી શંકા ઊભી થાય છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીની ટૂંક સમયમાં જ બદલી આવવાની છે, અને કદાચ એ જ કારણે તેઓ સ્કૂલ સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. શક્યતા એવી છે કે સ્કૂલને કોઈ પણ કારણસર છાવરી લેવામાં આવે અને પાછલા બારણે ગોઠવણ કરી આ સ્કૂલને બચાવી લેવામાં આવે. સમગ્ર મામલે ડીઈઓની કાર્યવાહી પર અનેક ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે, અને આ મનમાની ક્યારે અટકશે અને વાલીઓને ન્યાય ક્યારે મળશે તે જોવાનું મહત્વનું બની રહેશે.